વિસ્તારમાંથી પસાર થનારા વાપી શામળાજી નેશનલ હાઈવે પ્રોજેક્ટના વિરોધમાં વડિયા વાવડી અને જીતનગરના ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે। બજાર કિંમત અને જંત્રી કરતા સાવ ઓછું એટલે કે માત્ર ₹3 પ્રતિ સ્ક્વેર ફૂટ વળતર મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ ગાંધી ચોક ખાતે ધરણા પર ઉતર્યા હતા અને સૌરાષ્ટ્રમાં ડબલ વળતર અને આદિવાસી વિસ્તારમાં મીઠાના ભાવે જમીન સંપાદનની સરકારની બેધારી નીતિ સામે ખેડૂતોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાઈવેના રૂટમાં ઘર ગુમાવનારા શ્રી રામ હેરિટેજ અને સોસાયટીના રહીશો પણ પોતાની આજીવિકા બચાવવા માટે ખેડૂતો સાથે આ લડતમાં જોડાયા હતા। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી વળતર વધારવા અથવા તો હાઈવે રદ કરવા માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સામેની સોસાયટી બની છે ત્યાં 65 લાખથી શરૂઆત છે। હજુ શરૂઆત છે, જો લેવા જઈએ હજુ થોડો ટાઈમ લગાડીએ તો એના 70-80 થઈ શકે છે। અત્યારે તો સરકારશ્રીને વિનંતી છે કે ₹3 તો પડેકું પણ નથી આવતું, તો એટલા પૈસામાં અમારું ઘર કેવી રીતના આવશે? 2 થી 3 સોસાયટીઓ, એમાં 100 થી 150 રહીશો રહે છે, જે મધ્યમ વર્ગના છે। માંડ વર્ષોથી ભાડાના ઘરમાં રહેતા હતા અને હાલમાં એમણે આ ઘર લીધા છે, હપ્તા ભરે છે। હવે એ જે જમીનો ને એમના મકાનો જાય છે, હવે એ જ જીતનગરની જમીનના સરકાર ₹3 ફૂટ આપવા જઈ રહી છે। હવે તમે જ કહો કે ₹3 આજે કોઈ વસ્તુ આવે છે